નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ વર્ષના અગાઉ 19 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. તો આજે પેપર નંબર 5 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, આગ ઓલવવામાં સ્મૂધરિંગ શું છે? તો ઓપ્શન એ, આગમાં બળતણ તત્વ ઉમેરવું, બી, આગમાંથી બળતણ તત્વ દૂર કરવું, સી, તાપમાન ઘટાડવા માટે પાણીનો ઉપયોગ, અને ડી, ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી. ત્યારબાદ બીજો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે, તો એ પ્રશ્ન અગાઉ આપણે 4 પેપર જોઈ ગયા. તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા ફરીથી રિપીટ થાય છે એવું માનવું. તો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. BISનું પૂરું નામ એટલે કે પૂર્ણ સ્વરૂપ શું છે? તો ઓપ્શન એ, બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બી, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, સી, બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, અને ડી, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ ટૂલનો ઉપયોગ શું છે? તો અહીંયા ટૂલ આપ્યું છે, એનો ઉપયોગ જણાવવાનો છે. તો ઓપ્શન એ, ગરમ પદાર્થોને પકડી રાખવું, બી, વાયરને કાપવા અને વારવા માટે, સી, લાકડામાંથી ખીલીઓ કાઢવા, અને ડી, બોલ્ટ અને નટને ઢીલું અને કડક કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લાકડામાંથી ખીલીઓ કાઢવા. ત્યારબાદ ચોથો પ્રશ્ન, શીટ મેટલ વર્કમાં સામાન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતા સ્ટેકનું નામ શું છે? તો ઓપ્શન એ, ચોરસ સ્ટેક, બી, હેચેસ સ્ટેક, સી, બ્લો હોર્ન ચોરસ સ્ટેક, અને ડી, બેવલ ધાર ચોરસ સ્ટેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ચોરસ સ્ટેક એટલે કે સ્ક્વેર સ્ટેક. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. ગેલ્વેનાઇઝ શીટ પાઇપ જોઈન્ટમાં એક્સ તરીકે ચિહ્નિત થ્રેડની રચનાનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, અને અહીંયા ઓપ્શન એ, હેમ્પ એટલે કે જૂટ, બી, ફૂલ ફોર્મ થ્રેડ, સી, ટેપર્ડ મેલ થ્રેડ, અને ડી, સમાંતર ફિમેલ થ્રેડ એટલે કે પેરેલલ ફિમેલ થ્રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સમાંતર ફિમેલ થ્રેડ એટલે કે પેરેલલ ફિમેલ થ્રેડ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, માટી છીણી એટલે કે ચીજલનો ઉપયોગ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે, લાકડામાંથી સામાન્ય છીણીનું કામ, બી, લાકડામાં લંબચોરસ છિદ્રો એટલે કે હોલ બનાવવા, સી, લાકડામાં સાદાને પેરિંગ અને ફિનિશિંગ કરવા, અને ડી, તીક્ષ્ણ ખૂણા અને લાકડામાં સફાઈ કરવા માટે હલકી છીણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લાકડામાં લંબચોરસ છિદ્રો એટલે કે હોલ બનાવવા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, અને તો અહીંયા ઓપ્શન આપે છે, ડીપ સોલ્ડરિંગ, બી, સોલ્ડરિંગ આયર્ન, સી, સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ, અને ડી, જ્યોત સાથે સોલ્ડરિંગ એટલે કે સોલ્ડરિંગ વિથ ફ્લેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, આ પ્રશ્ન રિપીટ થાય છે. સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે કે SWGમાં વાયરના માપને માપવા માટે સંભવિત રેન્જ એટલે કે શ્રેણી શું છે? તો ઓપ્શન એ, 0 થી 44, બી, 0 થી 42, સી, 0 થી 38, અને ડી, 0 થી 36. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 0 થી 36. ત્યારબાદ નવમો પ્રશ્ન, યુજી કેબલમાં ફેજ કંડક્ટરની સરખામણીમાં ન્યુટ્રલ કંડક્ટરની સાઇઝ કેટલી હોય છે? તો ઓપ્શન એ, ફેજ કંડક્ટરની સરખી સાઇઝ, બી, ફેજ કંડક્ટરથી અડધી સાઇઝ, સી, ફેજ કંડક્ટરની 1/4 સાઇઝ, અને ડી, ફેજ કંડક્ટરની 1/3 સાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફેજ કંડક્ટરની અડધી સાઇઝ. ત્યારબાદ 10મો પ્રશ્ન, 16 એમ્પિયર કેબલની કરંટ ક્ષમતા કેટલી છે જો તે વધારાના કોર્સ કરંટ સંરક્ષણ દ્વારા સુરક્ષિત છે? તો ઓપ્શન એ, 11 એમ્પિયર, બી, 13 એમ્પિયર, સી, 15 એમ્પિયર, અને ડી, 18 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 13 એમ્પિયર. ત્યારબાદ 11મો પ્રશ્ન, આ પ્રશ્ન રિપીટ થાય છે. તાંબા એટલે કે કોપરના અણુના ત્રીજા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો ઓપ્શન એ, 8, બી, 13, સી, 18, અને ડી, 29. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 18. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઓમના નિયમમાં કઈ વિદ્યુત માત્રાઓ સંબંધિત છે? તો ઓપ્શન એ, કરંટ, અવરોધ અને શક્તિ, બી, કરંટ, વોલ્ટેજ અને પ્રતિકારકતા, સી, કરંટ, વોલ્ટેજ અને અવરોધ, ત્યારબાદ ડી, વોલ્ટેજ, પ્રતિકાર, કરંટ અને ઘનતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વર્તમાન એટલે કે કરંટ, વોલ્ટેજ, પ્રતિકાર એટલે કે અવરોધ એટલે કે કરંટ, વોલ્ટેજ એન્ડ રેઝિસ્ટન્સ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ઓમ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડમાં પ્રતિકારના ફેરફારને કઈ એક વ્યાખ્યાયિત કરે છે? તો ઓપ્શન એ, તાપમાન અસર એટલે કે ટેમ્પરેચર ઇફેક્ટ, બી, તાપમાનના નિયમો, સી, તાપમાન સતત એટલે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, અને ડી, તાપમાન ગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તાપમાન ગુણાંક. ત્યારબાદ 14મો પ્રશ્ન, સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? તો ઓપ્શન એ, વોલ્ટમીટર કનેક્શન,
બી ઘરમાં લાઇટિંગ સર્કિટ, સી એમીટરમાં શન્ટ રેઝિસ્ટર અને ડી વોલ્ટમીટરનો ગુણાંક રેઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટમીટરનો ગુણાંક રેઝિસ્ટર. ત્યારબાદ 15મો પ્રશ્ન, કેપેસિટન્સનો એકમ શું છે? તો ઓપ્શન એ મો, બી હેનરી, સી ફેરાડ અને ડી કુલોમ્બ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ. ત્યારબાદ 16મો પ્રશ્ન, બીએચ કર્વમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ શું છે? તો અહીંયા બીએચ કર્વ આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કોર્સિવિટી, બી સંતૃપ્તિ બિંદુ એટલે કે સેચ્યુરેશન પોઈન્ટ, સી ચુંબકીય બળ એટલે કે મેગ્નેટાઇઝિંગ ફોર્સ અને ડી અવશેષ ચુંબકત્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોર્સિવિટી. ત્યારબાદ 17મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. એસી સમાંતર સર્કિટમાં ઇન્ડક્શનનું પારસ્પરિક શું છે? તો ઓપ્શન એ પ્રતિક્રિયા, બી પ્રવેશ, સી વહનશીલતા અને ડી સંવેદનશીલતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સંવેદનશીલતા. ત્યારબાદ 18મો પ્રશ્ન, કયો જથ્થો સતત કોણીય વેગથી ફરતો હોય છે? તો ઓપ્શન એ સ્કેલર જથ્થો, બી વેક્ટર જથ્થો, સી ફાસર જથ્થો અને ડી બીજગણિત જથ્થો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફાસર જથ્થો. ત્યારબાદ 19મો પ્રશ્ન, સિંગલ ફેઝ એસી સર્કિટમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શું છે? તો ઓપ્શન એ 90 ડિગ્રી, બી 120 ડિગ્રી, સી 180 ડિગ્રી અને ડી 270 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 90 ડિગ્રી. ત્યારબાદ 20મો પ્રશ્ન, લિથિયમ સેલનું આઉટપુટ વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.2 વોલ્ટેજ, બી 1.5 વોલ્ટેજ, સી 1.8 વોલ્ટેજ અને ડી 2.5 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2.5 વોલ્ટેજ. ત્યારબાદ 21મો પ્રશ્ન, બેટરીની ક્ષમતા કેવી રીતે સ્પષ્ટ થાય છે? તો ઓપ્શન એ વોલ્ટ, બી વોટ, સી વોલ્ટ એમ્પિયર અને ડી એમ્પિયર કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એમ્પિયર કલાક એટલે કે એમ્પિયર અવર. ત્યારબાદ 22મો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં બેટરીને લાંબા સમય સુધી ઓછા કરંટ પર ચાર્જ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર પદ્ધતિ, બી ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ, સી સતત કરંટ પદ્ધતિ અને ડી સતત પોટેન્શિયલ પદ્ધતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ. ત્યારબાદ 23મો પ્રશ્ન, શેપ કોલ્ડ બેન્ડિંગ બનાવવા માટે મહત્તમ કોન્ડ્યુટ પાઇપની સાઇઝ શું છે? તો ઓપ્શન એ 12 mm, બી 19 mm, સી 25 mm અને ડી 50 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. ત્યારબાદ 24મો પ્રશ્ન, ઈસીસીનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો ઓપ્શન એ અર્થ કંડક્ટર કન્ટિન્યુટી, બી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર, સી અર્થ કેરિંગ કંડક્ટર અને ડી અર્થ કન્ટિન્યુટી કેબલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. ત્યારબાદ 25મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ એસેસરીનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્રેકેટ હોલ્ડર, બી એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર, સી એંગલ સ્વિવેલ લેમ્પ હોલ્ડર અને ડી ગોલિયાત એડિશન સ્ક્રૂ લેમ્પ હોલ્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઇન્ટરમીડિયેટ સ્વિચ સાથે કેટલી ટુ વે સ્વિચનો ઉપયોગ 3 અલગ અલગ સ્તરોથી એક લેમ્પને નિયંત્રિત કરવા માટે થાય છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. ત્યારબાદ 27મો પ્રશ્ન, બીઆઈએસ મુજબ સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગમાં વપરાતા કોપર અર્થ કન્ટિન્યુટી કંડક્ટરની ઓછામાં ઓછી સાઇઝ શું છે? તો ઓપ્શન એ 3 સ્ક્વેર mm, બી 3.5 સ્ક્વેર mm, સી 2.5 સ્ક્વેર mm અને ડી 1.5 સ્ક્વેર mm. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.5 સ્ક્વેર mm. ત્યારબાદ 28મો પ્રશ્ન, અર્થ અવરોધ ટેસ્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ સેલ્ફ ઇન્ડક્શન, બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, સી ફોલ ઓફ પોટેન્શિયલ મેથડ અને ડી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફોલ ઓફ પોટેન્શિયલ મેથડ. ત્યારબાદ 29મો પ્રશ્ન, આઈ નિયમો અનુસાર પાવર સબ સર્કિટ માટે મહત્તમ અનુમતિપાત્ર લોડ શું છે? તો ઓપ્શન એ 800 વોટ, બી 1500 વોટ, સી 2000 વોટ અને ડી 3000 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3000 વોટ. ત્યારબાદ 30મો પ્રશ્ન, એકમ ઘન કોણ દીઠ પ્રકાશ સ્ત્રોત દ્વારા આપવામાં આવેલ તેજસ્વી પ્રવાહનો સંદર્ભ શું છે? તો ઓપ્શન એ લ્યુમેન, બી કેન્ડેલા, સી ઇલ્યુમિનન્સ અને ડી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. ત્યારબાદ 31મો પ્રશ્ન, ફિલામેન્ટ લેમ્પનું વર્કિંગ તાપમાન શું છે? તો ઓપ્શન એ 1500 સેલ્સિયસ, બી 1800 સેલ્સિયસ, સી 2000 સેલ્સિયસ અને ડી 2300 સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2300 સેલ્સિયસ. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયા પ્રકારનું વોટમીટર છે? તો અહીંયા મિત્રો આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ 3 એલિમેન્ટ 4 વાયર વોટમીટર, બી 2 એલિમેન્ટ 3 ફેઝ વોટમીટર, સી 3 એલિમેન્ટ 3 ફેઝ વોટમીટર અને ડી સીટી અને પીટી સાથે 3 ફેઝ 2 એલિમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 એલિમેન્ટ 3 ફેઝ વોટમીટર. ત્યારબાદ 33મો પ્રશ્ન,
ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, બી સૂચક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, સી રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ડી એકીકૃત ઇન્સ્ટ્રુમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં સંવેદનશીલતાનો એકમ શું છે? તો ઓપ્શન એ વોલ્ટ પ્રતિ ઓમ, બી ઓમ પ્રતિ વોલ્ટ, સી ઓમ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓમ પ્રતિ વોલ્ટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ઇન્ડિકેટિંગ સાધનમાં પોઈન્ટને શૂન્ય સ્થિતિમાં ખસેડવા માટે કયા બળની જરૂર છે? તો ઓપ્શન એ નિયંત્રણ બળ એટલે કે કંટ્રોલિંગ ફોર્સ, બી ડિફ્લેક્ટિંગ બળ એટલે કે ડિફ્લેક્ટિંગ ફોર્સ, સી એર ફ્રિક્શન ડેમ્પિંગ અને ડી એડી કરંટ ડેમ્પિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિફ્લેક્ટિંગ બળ એટલે કે ડિફ્લેક્ટિંગ ફોર્સ. ત્યારબાદ 36મો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક્સ ફેન રેગ્યુલેટર, બી ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટેજ મલ્ટીપ્લાયર, સી ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને ડી એસસીઆરની ઇલેક્ટ્રોનિક ટ્રિગરિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં વપરાતા મેગ્નેટોન ટ્યુબ ફિલામેન્ટના વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.5 વોલ્ટેજ એસી, બી 2 વોલ્ટેજ એસી, સી 3 વોલ્ટેજ એસી અને ડી 3.2 વોલ્ટેજ એસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3.2 વોલ્ટેજ એસી. ત્યારબાદ 38મો પ્રશ્ન, માઇક્રોવેવ ઓવનમાં મેગ્નેટોન ટ્યુબનું કાર્ય શું છે? તો ઓપ્શન એ માઇક્રોવેવ સિગ્નલને વિસ્તૃત કરે છે, બી દરેક અડધા ચક્રમાં પોલારિટી બદલાય છે, સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે અને ડી માઇક્રોવેવ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, પાવર ટ્રાન્સફોર્મરના ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્રીધર, બી ટેપ ચાર્જર, સી એક્સપ્લોઝન વેન્ટ અને ડી બુકોલ્જ રિલે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બુકોલ્જ રિલે. ત્યારબાદ 40મો પ્રશ્ન, પાવર ટ્રાન્સફોર્મરનો કોર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન, બી રોલ્ડ સ્ટીલ, સી કોપર એલોય અને ડી કોલ્ડ રોલ્ડ ગ્રેઇન ઓરિએન્ટેડ. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોલ્ડ રોલ્ડ ગ્રેઇન ઓરિએન્ટેડ. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41 થી 60 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 41મો પ્રશ્ન, ગતિ માટેનું સૂત્ર શું છે? તો ઓપ્શન એ કાપેલ અંતર પ્રતિ સમય, બી વેગમાં ફેરફાર પ્રતિ સમય, સી ચોક્કસ દિશામાં અંતર પ્રતિ સમય અને ડી વેગમાનમાં ફેરફાર પ્રતિ સમય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાપેલ અંતર પ્રતિ સમય એટલે કે ડિસ્ટન્સ કવરેજ પ્રતિ ટાઈમ. ત્યારબાદ 42મો પ્રશ્ન, મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? તો ઓપ્શન એ 725.5 વોટ, બી 735.5 વોટ, સી 745.5 વોટ અને ડી 755.5 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 735.5 વોટ. ત્યારબાદ 43મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. જો 250 ન્યૂટન બળ કોઈ વસ્તુ પર કાર્ય કરે છે અને વસ્તુ 15 મીટર સુધી ખસે છે તો કેટલું કાર્ય થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3750 જૂલ. ત્યારબાદ 44મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 45મો પ્રશ્ન, 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ જૂલ, બી કેલરી, સી બ્રિટિશ થર્મલ એકમ અને ડી સેન્ટીગ્રેડ ઉષ્મા એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેલરી. ત્યારબાદ 46મો પ્રશ્ન, ઉષ્મા માપવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન એ કેલરીમીટર, બી થર્મોમીટર, સી પાયરોમીટર અને ડી બેરોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેલરીમીટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, જો એક સળિયો 20 સેલ્સિયસ તાપમાન પર 100 મીટર લંબાઈ અને 100 સેલ્સિયસ ઉપર 100.14 મીટર લંબાઈ ધરાવતો થાય છે તો તેનો રેખાંકીય ગુણાંક કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1.75 ગુણ્યા 10⁻5 પ્રતિ સેન્ટીગ્રેડ. ત્યારબાદ 48મો પ્રશ્ન, એક ચોરસ બાજુનું માપ 18 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ઓપ્શન એ 26 સેન્ટીમીટર સ્ક્વેર, બી 36 સેન્ટીમીટર સ્ક્વેર, સી 72 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 324 સેન્ટીમીટર સ્ક્વેર. તો એની પણ ગણતરી આપણે અહીંયા કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 324 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 49મો પ્રશ્ન, 12, 18, 6, 36નો એલસીએમ શું છે? તો ઓપ્શન એ 12, બી 18, સી 36 અને ડી 42. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 36. ત્યારબાદ
50મો પ્રશ્ન સાઇન થીટા એ શેની બરાબર હોય છે? તો ઓપ્શન એ સામેની બાજુ બાય કર્ણ, બી કર્ણ બાય સામેની બાજુ, સી પાસેની બાજુ બાય કર્ણ અને ડી કર્ણ બાય પાસેની બાજુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામેની બાજુ બાય કર્ણ. ત્યારબાદ 51મો પ્રશ્ન 529નું વર્ગમૂળ કેટલું છે? તો ઓપ્શન એ 13, બી 23, સી 33 અને ડી 43. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 23. ત્યારબાદ 52મો પ્રશ્ન કયું એક બિન ધાતુ છે? તો ઓપ્શન એ પારો એટલે કે મર્ક્યુરી, બી ગ્રેફાઇટ, સી પિત્તર એટલે કે બ્રાસ, સી અને ડી લોખંડ એટલે કે આયન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેફાઇટ. ત્યારબાદ 53મો પ્રશ્ન મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયન, બી સફેદ કાસ્ટ આયન, સી ટીપાવ કાસ્ટ આયન અને ડી ભડતર લોખંડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયન. ત્યારબાદ 54મો પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે લોખંડ એટલે કે આયન હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ, બી કાંસાની ધાતુ, સી ઝીંક એટલે કે જસત અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 55મો પ્રશ્ન ફાઇલ અને શીટ શ્રેણી બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ, બી મીડિયમ કાર્બન સ્ટીલ, સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ કાર્બન સ્ટીલ. ત્યારબાદ 56મો પ્રશ્ન જો પદાર્થની ઘનતા 19.5 ગ્રામ પ્રતિ ઘન સેમી હોય તો તેની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે? તો ઓપ્શન એ 18, બી 18.5, સી 19 અને ડી 19.5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 19.5. ત્યારબાદ 57મો પ્રશ્ન ઇન્ડ્યુસ EMF માટે કયું સૂત્ર છે? તો ઓપ્શન અહીંયા આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી BLV sin θ વોલ્ટ. ત્યારબાદ 58મો પ્રશ્ન સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયન, સી રોટ આયન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 59મો પ્રશ્ન જો I બરાબર 0.455 એમ્પિયર, R બરાબર 484 ઓમ અને P બરાબર ખાલી જગ્યા વોટ તો પાવર કેટલું જોઈએ? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100.2 વોટ્સ. ત્યારબાદ 60મો પ્રશ્ન સાદા યંત્રોમાં યાંત્રિક લાભ અને વેગ પ્રમાણના ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ બર એટલે કે લોડ, બી પ્રયત્ન એટલે કે એફર્ટ, સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી અને ડી પાવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 61મો પ્રશ્ન તો મિત્રો અહીંયા 61 થી 80 પ્રશ્નો એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 61મો પ્રશ્ન રિઝ્યુમ ખાલી જગ્યા હોવું જોઈએ. તો ઓપ્શન એ ટૂંકું અને સચોટ, બી ફેન્સી અને રંગીન, સી લાંબી અને વિગતવાર માહિતીવાળું અને ડી ટૂંકાક્ષરો અને સંક્ષેપ ધરાવતું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકું અને સચોટ. ત્યારબાદ 62મો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 10. ત્યારબાદ 63મો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ઓપ્શન એ સોર્સ કોડ, બી મધ્યમવેર, સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ. ત્યારબાદ 64મો પ્રશ્ન નોકરી કરવાની ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ CV, બી કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન, સી રિઝ્યુમ અને ડી નોકરી માટેની અરજી એટલે કે જોબ એપ્લિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ 65મો પ્રશ્ન કોમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ સોફ્ટવેર અને પ્રોગ્રામ, બી હાર્ડવેર અને સોફ્ટવેર, સી માઉસ અને કીબોર્ડ અને ડી સર્કિટ ડાયાગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડવેર અને સોફ્ટવેર. ત્યારબાદ 66મો પ્રશ્ન જો તમે ઈમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માંગો છો તો તેનું ઈમેલ એડ્રેસ તમે ક્યાં લખશો? તો ઓપ્શન એ પતિ એટલે કે ટુ, બી CC, સી BCC અને ડી વિષય એટલે કે સબ્જેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી CC. ત્યારબાદ 67મો પ્રશ્ન CPU એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 68મો પ્રશ્ન એક્સેલમાં રો અને કોલમના આંતરછેદને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ કોષ એટલે કે સેલ, બી લેબલ, સી ચોરસ એટલે કે સ્ક્વેર અને ડી વર્કશીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોષ એટલે કે સેલ. ત્યારબાદ 69મો પ્રશ્ન ફક્ત આનંદ મેળવવા માટે ગીતો સાંભળવું એ ખાલી જગ્યા અંતર્ગત આવે છે. તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ, બી રોગ નિવારક શ્રવણ, સી પ્રશંસાત્મક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રશંસાત્મક શ્રવણ. ત્યારબાદ 70મો પ્રશ્ન
માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અધ્યયન કે અભ્યાસની ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ પ્રેરણા એટલે કે મોટિવેશન, બી સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ, સી નીતિશાસ્ત્ર અને ડી ધ્યેય એટલે કે ગોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીતિશાસ્ત્ર. ત્યારબાદ 71મો પ્રશ્ન, જે વ્યક્તિ ઉદ્યોગ કે ધંધાની શરૂઆત સાથે સંકળાયેલ હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ વેપારી, બી ઉદ્યોગ સાહસિક, સી ઉદ્યોગપતિ અને ડી સેલ્ફ એક્ઝિક્યુટિવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ સાહસિક. ત્યારબાદ 72મો પ્રશ્ન, આધુનિક વ્યવસાય માટે રચાયેલ વેબ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર કયું છે? તો ઓપ્શન એ આધુનિક વ્યવસાય માટે રચાયેલ સોફ્ટવેર, બી બીજી, સી ટેલી અને ડી વિંગ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલી. ત્યારબાદ 73મો પ્રશ્ન, માલના ઉત્પાદનમાં રોકાયેલા સાહસોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, બી સર્વિસ એન્ટરપ્રાઇઝ, સી માઇક્રો એન્ટરપ્રાઇઝ અને ડી મેક્રો એન્ટરપ્રાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. ત્યારબાદ 74મો પ્રશ્ન, ઓછી ઉત્પાદકતા ખાલી જગ્યા તરફ દોરી જશે? તો ઓપ્શન એ નોકરી સલામતી, બી રાજકીય સ્થિરતા, સી માથાદીઠ જીડીપીમાં ઘટાડો અને ડી માથાદીઠ જીડીપીમાં વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માથાદીઠ જીડીપીમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન જીડીપી પર કેપિટલ. ત્યારબાદ 75મો પ્રશ્ન, કયું એક માનવ સર્જિત જોખમ છે? તો ઓપ્શન એ ભૂસ્ખલન એટલે લેન્ડસ્લાઇડ, સી ચક્રવાત એટલે કે સાયક્લોન, સી જ્વાળામુખી અને ડી ભૂકંપ એટલે કે અર્થક્વેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન્ડસ્લાઇડ. ત્યારબાદ 76મો પ્રશ્ન, પર્યાવરણના સંબંધમાં જીવન ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ઇકોસિસ્ટમ, બી ઇકોનોમિક એટલે કે અર્થશાસ્ત્ર, સી ઇકોલોજી અને ડી ઇકોલોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇકોલોજી. ત્યારબાદ 77મો પ્રશ્ન, કાઢી નાખેલી સામગ્રીને ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનમાં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ વેસ્ટ મટીરિયલનો ફરીથી ઉપયોગ, બી મટીરિયલનું રિસાયકલિંગ, સી ઘન કચરાનું સંચાલન અને ડી કાચા મટીરિયલના ઉપયોગમાં ઘટાડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મટીરિયલનું રિસાયકલિંગ. ત્યારબાદ 78મો પ્રશ્ન, ILOનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બી ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન, સી ઇન્ડિયન લેબર ઓક્યુપેશન અને ડી ઇન્ટરનેશનલ લેબર ઓક્યુપેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ 79મો પ્રશ્ન, ફિશબોન ચાર્ટ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે? તો ઓપ્શન એ કારણ અને અસર ડાયાગ્રામ, બી સ્કેટર ડાયાગ્રામ, સી નિયંત્રણ ચાર્ટ એટલે કે કંટ્રોલ ચાર્ટ અને ડી હિસ્ટોગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારણ અને અસર ડાયાગ્રામ એટલે કે કેસીસ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. ત્યારબાદ 80મો પ્રશ્ન, કાઇઝન એટલે ખાલી જગ્યા? તો ઓપ્શન એ સ્વશિસ્ત, બી નિવારક જાળવણી, સી વર્ગીકરણ એટલે કે સોર્ટિંગ આઉટ અને ડી સતત સુધારો એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સતત સુધારો એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર નંબર 6 વિશે આપણે ચર્ચા કરીશું.